આદિપુરમાં ચોકીદારના ઘરે જ ચોરી થતાં ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની। આદિપુરમાં આદિસર તળાવવાળા બગીચામાં આવેલી ઓરડીમાં પરિવાર સૂતો હતો દરમિયાન નિશાચરોએ મકાનમાંથી 1,89,000ની ચોરી કરી। આદિપુરની મધ્યમાં આવેલ આદિસર તળાવ બગીચામાં આવેલી ઓરડીમાં ગત તારીખ 22/5ની મધ્યરાત્રિથી સવાર દરમિયાન ચોરીનો આ બનાવ બન્યો હતો। બગીચામાં છેલ્લા 15 વર્ષથી ચોકિયાત તરીકે કામ કરનાર મૂળ વલ્લભપર રાપરના દયારામ બચ્ચુ પાટડિયાએ ગત રોજ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદી એવા યુવાનના સાડુભાઈના દીકરાના લગ્ન હોવાથી સહપરિવાર લગ્નમાં જવાના હતા, જેથી રાત્રિના સમયે દાગીના કપડાં ભરેલી થેલી મકાનમાં સિલાઈ મશીન ઉપર મૂકી રાખી હતી અને પોતાનું પાકીટ પણ ત્યાં મૂક્યું હતું। ફરિયાદીની નાની દીકરી રાત્રે બાથરૂમ કરવા ગઈ બાદમાં ગરમી હોવાથી દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગઈ હતી। આ પરિવાર સૂઈ રહ્યો હતો તેવામાં નિશાચરોએ ઓરડીમાં ઘૂસ્યા હતા અને 14 ગ્રામનો સોનાનો હાર, 11 ગ્રામની સોનાની ચેન, સોનાની પટ્ટીવાળા પાટલા, 4 ગ્રામની સોનાની 2 વીંટી, ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીનો જુડો વગેરે સામાનની ચોરી કરી હતી। તે થેલાની તથા રોકડ રૂપિયા 4,000 હતા તે પાકીટની પણ ચોરી કરીને નાસી ગયા હતા। રૂપિયા 1,89,000ની ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।